ભાવનગર શહેરના શિશુ વિહાર સર્કલ વિસ્તારમાં ધંધાકીય હરીફાઈને લઈ એક યુવાન તથા આધેડ પર પિતા પુત્ર સહિતનાઓએ હથિયારો વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ જતા ઈજાગ્રસ્તોને સારવાર માટે સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ભાવનગર સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર પોરી ગેટ વિસ્તારમાં રહેતા અને શિશુ વિહાર સર્કલ વિસ્તારમાં શેરડીનો તથા ચાની લારી ધરાવતા જયદેવ મુકેશભાઈ ટાપા ઉંમર વર્ષ 25 તેના બનેવી સાથે ચાની લારી ચલાવે છે। આ સર્કલમાં જ રફીક અબુ અલ્ફાઝ નામના પિતા પુત્ર પણ ચાની લારી ધરાવતા હોય। આ બંને વચ્ચે ધંધાકીય હરીફાઈ ચાલતી હોવાને કારણે આજ રોજ સવારના સમયે રફીક તથા તેના બંને પુત્રો અને બીજા અજાણ્યા શખ્સો પાઇપ, તલવાર અને ધોળકા છડી જેવા હથિયારો સાથે આવી જયદેવ તથા રશીક બટુકલાલ જોંગી ઉંમર વર્ષ 56 તથા અન્ય વ્યક્તિ પર હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં ઈજાગ્રસ્ત આધેડ તથા યુવાને સારવાર માટે સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણ સી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ વિડીયો વાયરલ થયા છે। ઉપરાંત હુમલાખોરોએ ચાની લારીના ગલ્લામાંથી રોકડ રકમ લૂંટ ચલાવી હોવાનું પણ ઈજાગ્રસ્તે જણાવ્યું હતું। સમગ્ર બનાવને લઈ પોલીસ તપાસ હાથ ધરી છે। ચાની લારીમાં કરીને એને રોટલીબેને નડ્યું એટલે અહીંયા બધું આવીને તોડફોડ કરીને વ્યાઈ ગયા। 3 બાદ દીકરો રફીકભાઈ એનો છોકરો અને એનો બીજો નાનો છોકરો ત્રણેય આ બધું ફુરીચું તોડી નાખી। ફુરીચું જો હાથ ધોય તો ખૂટી તોડી નાખી। અંદર ગલામાંથી બધા પૈસા લઈ ગયા બધું દાદા વાગ્યું છે કોને એમાંથી લઈ ગયા। 10% કેટલા શખ્સ હતા? 3 શખ્સ રફીકભાઈ એનો છોકરો અને એનો બીજો છોકરો ત્રણેય છે બાપ દીકરો। બરાબર ફરિયાદ કરવાની છે તમારે? હા તો કરવાની જ હોય ને। મારા ભાઈને દવાખાને લઈ ગયા છે હોસ્પિટલમાં મારા છોકરાને। મારું નામ જયદીપ મુકેશભાઈ ધોપાડ। જયદીપભાઈ ક્યાંથી આવો છો? શું બનાવ બન્યો? હું બોડીગાર્ડ નવી જોગીવડમાં રહું છું અને શિશુવાર સર્કલ અમારા ભગવતી રસધારા સિસોડો હાલે છે। ત્યાં અમારા બાજુમાં મેં અત્યારે ચાનું ચાલુ કર્યું મેન મારા બનાવીએ તો હામાવાળા જે ચાવાળા લારીવાળા છે રફીકભાઈ, અબુ અને અલ્ફાઝ એના ત્રણે બાપ દીકરો અને 3 અજાણ્યા શખ્સો એ આવીને અમારી ઉપર મારપીટ કરી ગયા અને અમારી ચાની લારીમાં નુકસાન કર્યું અને રોકડ પૈસાની થોડીક હાથમાં હતા એટલે બધા લઈને વી ગયા ગલ્લામાં અને અમને મારી નાખવાની અને એવી ધમકી આપી કે ધંધો બંધ કરી દો નગર ઓલું કરી નાખી છે। આમ શિશુવાર અમારા બાપ દાદાનું છે, અમારી જાગીર છે, એવું બધું અપશબ્દો બોલ્યા, ગાળું આપી અમને। હથિયાર શું હતા એમની પાસે? હથિયારમાં એમની પાસે ધોકા, તલવાર, પછી એક કમરમાં કાંઈક લટકાયેલું બંદૂક જેવું લાગતું હતું, બધી નાની મોટી બધી છરી ને મોટા પાઇપ ને એવું બધું હતું એ લોકોની પાસે। કઈ જગ્યા બનાવ બન્યો? પ્રોપર શિશુવાર સર્કલમાં। ફિરોજ મલેક, ભાવનગર।